ઓકે, આજે આપણે એક મહત્ત્વની થિયરી જોઈશું. તમને કહે છે કે આર ત્રિજ્યાના પોલા ગોળાના કેન્દ્ર પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને આ ગોળાની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવાનું છે. ગાઉસનો નિયમ આપણે બતાવવાનો છે. આપણે ટૂંકમાં એવું સમજી ગયા હતા કે જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ફ્લક્સનું સૂત્ર થાય ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા. સમાન અને અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સૂત્ર થશે ઇન્ટિગ્રેશન એ ઇન્ટુ શું થાય ડીએ થાય. ઓકે, આ બાબત આપણને ખ્યાલ છે. તો અહીં મેં તમને એક આર ત્રિજ્યાનો પોલો ગોળો બતાવ્યો છે જેના કેન્દ્ર પર પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે. ટૂંકમાં ગોળાની ત્રિજ્યા છે આર છે. ઓકે, તો આના વડે આની સપાટી પર આપણે ફ્લક્સ શોધવાનું છે. તો આપણે એના માટે એક કામ કરશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાના પોલાના ગોળાના કેન્દ્ર ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર રહેલો છે. ગોળાની સપાટી પર આપણે એક સૂક્ષ્મ ભાગ લેવો પડશે. જોઈ લેજો એકવાર શાંતિથી. ગોળાની સપાટી છે, સપાટી પર એક સૂક્ષ્મ ભાગ લઈ લો જેનું ક્ષેત્રફળ સદિશ બહારની દિશામાં હશે. આ સૂક્ષ્મ ભાગ છે એટલે ક્ષેત્રફળ સદિશ પણ કેવો હશે? નાનો હશે. અને આ ભાગ ઉપર આ પ્લસ ક્યુને કારણે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હશે? બહાર તરફ. ટૂંકમાં કહી શકીએ કે આ જે સૂક્ષ્મ ભાગ લીધો છે એ સૂક્ષ્મ ભાગ ઉપર ક્ષેત્રફળ સદિશ અને જે વિદ્યુત ક્ષેત્ર છે એ બંને કેવા છે? એકબીજાને સમાંતર છે. હવે બીજું સમજવાનું મેં તમને બતાવેલું છે, પહેલેથી વાત કરેલી છે કે બિંદુવત વિદ્યુત ભાર હોય એટલે કે સિંગલ વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હોય? અસમાન હોય. તો આપણે અહીંયા ફ્લક્સ શોધવાનું છે તો અસમાન વિદ્યુત ક્ષેત્ર માટે સૂત્ર કેવું આવશે? આવશે. તો આપણે થિયરીની શરૂઆત કરી દઈએ. તો લખી શકાય વિદ્યુત ક્ષેત્ર અસમાન હોવાથી ગોળાની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ઇન્ટુ શું લખાશે? ડીએ લખાશે. આ સપાટી પરનું આખું સંકલન કરવાનું અને પૃષ્ઠ સંકલન કહેવાય, એને લખવું પડશે પૃષ્ઠ. ઓકે, જોજો એકવાર. ઈ ડોટ ડીએ એટલે શું લખાશે? ઈ ડીએ કોસ થીટા. ચલો, આ બંને સમાંતર છે, થીટા કેવો થશે? 0 થશે. તો પૃષ્ઠ ઈ ડીએ કોસ 0. બોલો, કોસ 0 બરાબર શું થશે? 1 થશે. એટલે પૃષ્ઠ ઈ ડીએ થશે. ઓકે, હવે આપણે ઈને બહાર લઈ લઈશું. ઇન્ટિગ્રેશન પૃષ્ઠ ડીએ. હવે આ સૂક્ષ્મ ભાગ લીધો છે, આપણે એનું પૃષ્ઠ સંકલન કરવાનું. તો આ સૂક્ષ્મ ભાગ છે તો આખી સપાટી પર સૂક્ષ્મ ભાગ છે એનું ટોટલી બધું સંકલન કરીએ આપણે તો આ સપાટીનું આપણને શું મળે? ક્ષેત્રફળ મળે. તો ઇન્ટિગ્રેશન ડીએ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આ ગોળાની સપાટીનું ક્ષેત્રફળ જેને 4 પાઈ આર સ્ક્વેર કહીએ છીએ. તો જોઈ લેજો, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ અને આનું સંકલન શું આવશે? 4 પાઈ આર સ્ક્વેર. આ સૂક્ષ્મ ભાગ લીધા છે તો સૂક્ષ્મ ભાગ લઈને તમે સરવાળો કરો, ટૂંકમાં ઇન્ટિગ્રેશન કરશો તો 110% આ પૂરેપૂરી ગોળાની સપાટીનું શું મળશે? ક્ષેત્રફળ મળશે. તો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 4 પાઈ આર સ્ક્વેર. તો ઈ લખ્યો છે, આની જગ્યાએ લખાશે 4 પાઈ આર સ્ક્વેર. ઓકે, રેડી. હવે આપણે આગળ જઈએ. ઈ બરાબર આપણને ખબર છે કે ક્યુ અપોન આર સ્ક્વેર થાય. તો કેની જગ્યાએ શું લખાશે? 1/4 પાઈ એપ્સિલોન 0 ક્યુ અપોન શું થશે? આર સ્ક્વેર. જોઈ લેજો, આમે ઈ છે, આ ઈની જગ્યાએ મેં શું બતાવ્યું છે? 1/4 પાઈ એપ્સિલોન 0 ક્યુ અપોન આર સ્ક્વેર. 4 પાઈ આર સ્ક્વેર છે તો આપણે જેમ હતા એમને લખી નાખવાના છે. આ 4 પાઈ કેન્સલ થઈ જાય, આર સ્ક્વેર કેન્સલ થઈ જાય. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય શું મળશે? એપ્સિલોન 0. આ ક્યુ એ શું છે? તો જે સપાટીનું તમે ફ્લક્સ શોધવા માંગો છો એ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર છે. તો ટૂંકમાં આને સિગ્મા ક્યુ પણ લખી શકાય. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. ટૂંકમાં સિગ્મા ક્યુ બરાબર શું લખાય? તો સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર. ઓકે, એવું કહે છે આપણને જે આ સૂત્ર મળ્યું છે એ સૂત્રની મદદથી પણ તમે ફ્લક્સ શોધી શકો છો, પણ આમાં જે વિદ્યુતભાર છે એ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર કહેવામાં આવે છે. તો આના ઉપરથી આપણે ગાઉસનો નિયમ
લખી શકીએ છીએ. આના પરથી ગાઉસનો નિયમ શોધાયો કે આ સૂત્ર છે એ સૂત્રને આપણે ગાઉસનો નિયમ કહી શકીએ છીએ. તો ગાઉસનો નિયમ કઈ રીતે લખાશે તો સમજજો એકવાર. ગાઉસનો કહો કે ગાઉસનો નિયમ કહો સરખું જ છે કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ, કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ એટલે ફાઈ એ કેવું હોય તો કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર અને આ નીચે શું છે એપ્સિલોન 0 અને એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલું હોય છે. ટૂંકમાં તમને ઇક્વેશન ખબર હોય તો એના આધારે તમે આવું વિધાન બનાવી શકો છો કે કોઈ બંધ પૃષ્ઠ હોય, કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એના વડે ઘેરાયેલું વિદ્યુત ભાર અને એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલું હોય છે. તો આ થયો આપણો ગાઉસનો નિયમ થયો. ઓકે, તો એક આ સિમ્પલ થિયરી આપણે પૂર્ણ થાય છે. બહુ મહત્ત્વની થિયરી છે અને ખાસ સમજવાની. ઓકે આગળની થિયરી છે આપણે ગાઉસના પ્રમેયનું વિધાન લખો અને સમજાવો. એટલે ટૂંકમાં આપણે પેલો વિધાન લખી નાખવાનું. વિધાન આપણે સમજાય છે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલું હોય છે. હવે એની થોડીક બાબતો છે, એ બાબતોને આપણે ખાસ સમજવાની કે ફ્લક્સ કઈ રીતનું ક્યારે 0 થશે અને બીજી કઈ કઈ બાબતો રહેલી છે. ઓકે, તો પહેલી બાબત છે, હું શાબ્દિક નથી લખ્યો, શાબ્દિક તમને સ્ક્રીનશોટ કરીને મોકલાવીશ તમને, પણ એ તમને ખાસ સમજણ આપું છું. તો પહેલો મુદ્દો એવું કહે છે બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુત ભાર 0 હોય તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શું હોય 0 હોય છે. તો સ્વાભાવિક વસ્તુ છે, સૂત્ર લખો છો φ = σq/ε0. જો ઘેરાયેલો વિદ્યુત ભાર તમને જો 0 મળે σq 0 હોય તો 110% કુલ ફ્લક્સ કેવું થશે 0 થશે. તો આ એક પહેલું વિધાન આવે છે. ઓકે, રેડી. બીજું વિધાન છે કે ગાઉસનો નિયમ એ બંધ પૃષ્ઠ હોવું જોઈએ. ગાઉસના નિયમમાં પૃષ્ઠ કેવું હોવું જોઈએ? બંધ પૃષ્ઠ હોવું જોઈએ. અને એ બંધ પૃષ્ઠ કોઈ પણ આકારનું હોય તો ચાલે, ચોરસ હોય, લંબચોરસ હોય, ગોળાકાર હોય કે ગમે તે આકાર હોય, કોઈ પણ આકારનું હોય તો ચાલે અને કોઈ પણ સાઇઝનું હોય તો ચાલે. એટલે ટૂંકમાં કહી શકાય કે બંધ પૃષ્ઠ કોઈ પણ આકાર કે સાઇઝનું હોઈ શકે છે. એ ગાઉસનો નિયમ કોઈ પણ આકાર કે કોઈ પણ સાઇઝના બંધ પૃષ્ઠ માટે સાચો છે. હવે ત્રીજો મુદ્દો આવે છે. ત્રીજો મુદ્દો તમને કહે છે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર બંધ પૃષ્ઠના ગમે તે સ્થાને હોઈ શકે. ટૂંકમાં એવું કહે છે ઘેરાતો વિદ્યુત ભાર બંધ પૃષ્ઠમાં હોવો જોઈએ, પણ બંધ પૃષ્ઠના ગમે તે સ્થાને હોઈ શકે એને ઘેરાતો કહી શકાય છે. ટૂંકમાં આ રીતનું એક પૃષ્ઠ હોય તો વિદ્યુતભાર સેન્ટરમાં હોવું જોઈએ એવું ના હોય, અહીં ખૂણામાં હોય તો પણ એને ઘેરાયેલો કહી શકાય છે. ટૂંકમાં એવું કહે છે કે ઘેરાતો વિદ્યુતભાર કોને કહેવાય તો બંધ પૃષ્ઠના કોઈ પણ જગ્યાએ હોવો જોઈએ, પણ પૃષ્ઠની કેવો હોવો જોઈએ? અંદર હોવો જોઈએ. તો આ થઈ આપણે ત્રીજી બાબત થઈ છે. ઓકે, હવે જોવાનું ચોથો મુદ્દો ફ્લક્સનું સૂત્ર છે કે φ = પૃષ્ઠ × dA છે. ટૂંકમાં આ એવું કહે છે કે પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર એ અંદર હોય કે બહાર હોય, પણ આ સૂત્રમાં જે વિદ્યુત ક્ષેત્ર છે તે વિદ્યુત ક્ષેત્રમાં તો દરેકની ગણતરી થાય, અંદરની બી ગણતરી થાય અને બહારની પણ ગણતરી થાય. હું શું કહું છું સાંભળજો, જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર પૃષ્ઠની અંદર હોય કે બહાર હોય, પણ તમે વિદ્યુત ક્ષેત્રની વાત કરો તો વિદ્યુત ક્ષેત્રની ગણતરી અંદરની પણ થાય અને બહારની પણ થશે. ઓકે, પણ જે ઘેરાયેલો વિદ્યુત ભાર છે એ માત્ર ને માત્ર ક્યાં હોવો જોઈએ? પૃષ્ઠની અંદર. તો એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, એ સમજજો. ધારો કે આવું એક પૃષ્ઠ છે, એટલે એવું કહે છે કે φ = તમે σq/ε0 લખો તો આ પણ ફ્લક્સનું સૂત્ર અને આ પણ ફ્લક્સનું સૂત્ર. તો આમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર માટે જે વિદ્યુત ભાર હોય એ અંદર કે બહાર ગમે ત્યાં હોય તો એની ગણતરી આપણે કરવાની છે વિદ્યુત ક્ષેત્ર માટે. પણ જે ઘેરાયેલો વિદ્યુત ભાર છે એ માત્ર ક્યાં હોવો જોઈએ? અંદર. તમને ગણતરી કરી આલું તો આ રીતનું એક પૃષ્ઠ છે. હવે એમાં વિદ્યુત ભાર Q1 અહીંયા છે, બીજો અહીં છે, ત્રીજો અંદર છે, ચોથો અંદર છે અને પાંચમો વિદ્યુત ભાર બહાર છે. હવે તમે આ સપાટી સાથે
સંકળાયેલું તો તમે ફ્લક્સ શોધવા માંગતા હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ તમે શું લખો સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. ઓકે, તો સિગ્મા ક્યુ એટલે ઘેરાયેલું વિદ્યુતભાર થાય તો સિગ્મા ક્યુ બરાબર શું લખી શકાશે તો કેટલા ઘેરાય છે Q1 Q3 Q4 તો Q1 પ્લસ Q3 પ્લસ શું લખાશે Q4 છેદમાં શું લખાય એપ્સિલોન 0. ટૂંકમાં આ બંનેની ગણતરી કરવામાં આવતી નથી આ સૂત્રના આધારે, પણ આ સૂત્ર એવું કહે છે વિદ્યુત ક્ષેત્રની ગણતરી બધાની થાય પણ ખાલી ઘેરાયેલો વિદ્યુતભાર કયો ગણાય અંદર રહેલો વિદ્યુતભાર એ જ ગણાય. તો આ બાબત ખાસ સમજવાની, આ બહુ આપણા માટે મહત્વનો મુદ્દો થાય છે. આ તો ચોથો મુદ્દો હતો. પાંચમો મુદ્દો છે એ ખાસ સમજો. આ પાંચમો મુદ્દો છે આના જે ઉપયોગો છે ગાઉસના નિયમની મદદથી ઉપયોગો એમાં આવે છે. તમારે હું તમને સમજાવું છું. ધારો કે આ એક તાર છે, આ તાર છે, આ તાર ઉપર સતત વિદ્યુતભાર વિતરિત થયેલા છે. તો આની સાથે સંકળાયેલું મારે ફ્લક્સ શોધવું હોય તો મારે એક જાતનું ફ્લક્સ શોધવું હોય, ગાઉસનો નિયમ મારે વાપરવો હોય તો મારે આ પૃષ્ઠ ધારવું પડે. તો જે આ હું પૃષ્ઠ ધારું છું એ ધારેલા પૃષ્ઠને શું નામ આપવામાં આવે છે એને ગાઉસિયન પૃષ્ઠ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ને ગાઉસિયન પૃષ્ઠ કહે છે. કે આપણે ફ્લક્સ શોધવા માટે બંધ સપાટી જે ધારતા હોઈએ અથવા જે નક્કી કરતા હોઈએ અથવા આપેલી હોય તો ધારેલી હોય કે આપેલી હોય એ જે બંધ સપાટી છે એ બંધ સપાટીને આપણે ગાઉસિયન પૃષ્ઠ એવું નામ આપીએ છીએ. ઓકે, હવે આપણે ત્રીજો મુદ્દો, હવે આપણો છઠ્ઠો મુદ્દો છે. તો છઠ્ઠા મુદ્દામાં ખાસ જોજો. છઠ્ઠા મુદ્દામાં તમને કહે છે ગાઉસના નિયમની મદદથી વિદ્યુત ક્ષેત્ર સરળતાથી શોધી શકાય છે. સ્વાભાવિક વસ્તુ છે. તમે ફાઈ ઇઝ ઇક્વલ ટુ લખો છો ઇન્ટિગ્રેશન E ડોટ ડીએ. સ્વાભાવિક વસ્તુ છે. તમે ફ્લક્સ શોધી નાખેલું, તમને ફ્લક્સ આપેલું હોય, ક્ષેત્રફળ સદીશ તમને ખબર હોય તો 110% તમે વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો. આવું સામાન્ય સૂત્ર હોય E એ કોસ થીટા, તો એની મદદથી પણ તમે ફ્લક્સ શોધતા હતા, એમાં વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય. તો આ ગાઉસનો નિયમ છે એ ગાઉસના નિયમની મદદથી, એટલે સપોઝ કે તમે આ સૂત્ર વાપર્યું છે ક્યુ બાય એપ્સિલોન 0, તમે આ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0ની મદદથી ફ્લક્સ શોધી નાખ્યું. ફ્લક્સ શોધ્યા પછી એની મદદથી આ સૂત્રમાં એને એપ્લાય કરશો તો 110% તમારે વિદ્યુત ક્ષેત્ર શોધી શકાશે. તો છઠ્ઠો મુદ્દો તમારે આવે છે કે ગાઉસના નિયમની મદદથી વિદ્યુત ક્ષેત્ર સરળતાથી શોધી શકાય છે. ઓકે, આપણે ટૂંકમાં એવું જોઈ ગયા છીએ. બે બાબત આપણે જોઈ ગયા. એક આ ત્રીજાનો પોલો ગોળો લીધો હતો, એના કેન્દ્ર પર પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂક્યો હતો અને સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શોધ્યું. ઓકે, મેં સૂક્ષ્મ ભાગ લીધો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ સમાંતર છે, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય, અને વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય એટલે એનું ફ્લક્સ આપણે આ રીતે લખી શકીએ E ડોટ ડીએ, E ડીએ કોસ થીટા, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય, કોસ 0 1 થાય, E ઇન્ટિગ્રેશન ડીએ બરાબર શું લખાય 4πr². એની જગ્યાએ મેં લખ્યા હતા 1/4π એપ્સિલોન 0 Q upon r². આ 4πr² કેન્સલ કર્યા. સિગ્મા બરાબર ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન 0. આ ક્યુ શું છે તો ઘેરાયેલું વિદ્યુતભાર, તો એને સિગ્મા ક્યુ લખી શકાય છે. ટૂંકમાં આપણને નિયમ મળ્યો તો કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર અને એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલું હોય છે. ઓકે, પછી મેં તમારે આના થોડાક નિયમો જેવા હતા, આના જે મુદ્દા હતા 6 મુદ્દા એની વાત કરી. પહેલો મુદ્દો મેં એવું કીધો કે જો ઘેરાયેલું વિદ્યુતભાર 0 હોય તો ફ્લક્સ કેવું થઈ જાય 0 થઈ જાય. સેકન્ડ મુદ્દો એવો હતો કે જે બંધ પૃષ્ઠ છે એ કોઈપણ આકાર અને કોઈપણ સાઇઝનું હોય તો ગાઉસનો નિયમ સાચો હોઈ શકે. કોઈપણ આકાર અને સાઇઝ માટે બંધ પૃષ્ઠના કોઈપણ આકાર અને સાઇઝ માટે ગાઉસનો નિયમ સાચો હોય છે. ત્રીજો મુદ્દો હતો કે ઘેરાતો વિદ્યુતભાર પૃષ્ઠના ગમે તે સ્થાને હોય તો એની ગણતરી કરવામાં આવે છે. ચોથો મુદ્દો હતો કે આ સૂત્રના આધારે જો વિદ્યુતભાર અંદર હોય કે બહાર હોય એના વિદ્યુત ક્ષેત્રની ગણતરીમાં અંદર બહાર બંનેના વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની ગણતરી થઈ શકે છે. પણ આ સૂત્ર એવું કહે છે કે અહીંયા સિગ્મા ક્યુ છે એ સિગ્મા ક્યુ એટલે ઘેરાયેલો વિદ્યુતભાર માત્ર પૃષ્ઠની અંદર હોવો જોઈએ. તો મેં તમને બતાવ્યું કે Q1 Q2 Q3 Q1 Q2 Q3 Q4 અને Q5, તો આમાં 5 પૈકી આ 2 બહાર છે અને આ 3 અંદર છે. તો ગણતરી આપણે જ્યારે સિગ્મા ક્યુની કરી છે તો આ 3ની ગણતરી કરતા હોઈએ છીએ. પાછો મુદ્દો આપણે એવો હતો કે ગાઉસના નિયમને એપ્લાય કરવા માટે એની મદદથી વિદ્યુત ફ્લક્સ શોધવા માટે જે તમે ગાઉસિયન પૃષ્ઠ, જે તમે બંધ પૃષ્ઠ લો છો અથવા જે તમે પૃષ્ઠ ધારતા હો છો તે બંધ પૃષ્ઠને આપણે ગાઉસિયન પૃષ્ઠ નામ આપીએ છીએ. પછીનો મુદ્દો એવો હતો કે એવું કહેવામાં આવે છે કે ગાઉસના નિયમની મદદથી વિદ્યુત ક્ષેત્ર સરળતાથી શોધી શકાય. તમે ગાઉસનો નિયમ એપ્લાય કર્યો, સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0ની મદદથી ફાઈ શોધ્યા અને ફાઈની મદદથી આ સૂત્રનો ઉપયોગ કરીને તમે એ પણ શોધી શકો છો. એક સામાન્ય એક્ઝામ્પલ તમને બતાવું, સામાન્ય ગણતરી તો કેવી હોય તો સમજાવું. તમને કોઈ એમ કે
કે કોઈ એક સપાટી છે, એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, એક સપાટી છે, એક સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ, એક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 25 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. તો તેમાં રહેલો વિદ્યુતભાર શોધો. તો 110% આપણે ગણતરી કરી શકીએ છીએ. તો શું વપરાશે સૂત્ર? તો phi = σq/ε0. સિગ્મા ક્યુ તમને શોધવાના કીધા છે, તો સિગ્મા ક્યુ = phi × ε0. phi તમને આપ્યા છે, કેટલા આલ્યા છે? તો 25 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર બાય કુલમ. ઓકે, phi તો 25 × 10³ ε0ની વેલ્યુ કેટલી છે? તો 8.85 × 10−12. તો 8.85 × 10−12. બોલો, ઘાતનું પહેલાં આપણે કરી દઈએ તો માઇનસ કેટલા થશે? 9 થશે. 25 × 8.85 આપણે કરવાના છે. ગણતરી કરશો તો 221.25 આવશે. એકમ શું આપવાનો આપણે? કુલમ. ટૂંકમાં આવો કોઈક સામાન્ય એમસીક્યુ હોઈ શકે, તમને સિગ્મા ક્યુ આપ્યો હોય અને phi શોધવાનું પણ કહી શકશે. તો આને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. આ એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. આ તમારે ચોપડામાં લખી નાખવાનું. હું તમને સ્ક્રીનશોટ કરીને મોકલું છું. ઓકે, તો હવે આપણે કાલે 2 ઉદાહરણ જોવાના છે. એક ઉદાહરણ છે, તમારે ઉદાહરણ નંબર લગભગ ચોપડીમાં જોઈએ આપણે તો 2 ઉદાહરણ આવશે કાલે. પછી આપણે ગૌસના નિયમનો ઉપયોગ થશે. ઉદાહરણ નંબર 1.11 અને 1.12 છે. 2 ઉદાહરણ આપણે કાલે જોઈશું અને એની વેલ્યુ ચેન્જ કરીને હું તમને 2 દાખલા પાછા કાલે ગણવા આપીશ. તો કાલે આપણે 2 ઉદાહરણ જોવાના છે. એને એક્સ્ટ્રા 2 દાખલા તમને ગણવા આપું તો એ પણ કાલે આપણે મારે ગણવાના છે. ટૂંકમાં કાલે આપણે 2 એક્ઝામ્પલ જોઈશું અને પછી પરમ દિવસે આપણે ગૌસના નિયમના ઉપયોગવાળી થિયરી છે એ લઈ લઈશું. ઓકે, રેડી.